હેલો ડિયર સ્ટુડન્ટ્સ, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છે આપણી સપ્લિમેન્ટરી બુક લેપવિંગના ચેપ્ટર નંબર 4 વિશે, કે જેનું નામ છે આઈ લવ મી. એક સરસ મજાની સ્ટોરી છે કે જે આપણને શીખવાડે છે કઈ રીતે પોતાની જાતનો સેલ્ફ કોન્ફિડન્સ વધારવો. તો ચાલો વધારે પડતી સમય ન લેતા શરૂઆત કરીએ છીએ આપણા યુનિટની. મિત્રો, આ યુનિટમાં આપણે આપણી પોતાના વિશે જાણવા જઈ રહ્યા છીએ. આઈ લવ મી. જ્યારે પણ તમે તમારી સામે એક મિરર મૂકીને જ્યારે તમે વાત કરતા હોવ છો ત્યારે તમને ખ્યાલ આવે છે કે તમે પોતાની જાતને અરીસામાં કઈ રીતે જુઓ છો. ખરેખર અહીંયા લેખક પોતાની જાતને એક નકારાત્મક દૃષ્ટિથી જુએ છે અને એના જ લીધે એમની જે પૂરેપૂરી લાઈફ છે એ એકદમ નકારાત્મક બની ગઈ હોય છે અને એમના જીવનમાં ઘણી બધી તકલીફોનો એમને સામનો કરવો પડે છે. તો આજે આપણે આવું જ કંઈક શીખવા જઈ રહ્યા છીએ કે જે લેખક છે એ લેખક જ્યારે પોતાની આજુબાજુની લાઈફને જે સરસ મજાની રીતે પોઝિટિવ વેમાં જોવાની શરૂઆત કરે છે, હકારાત્મક દ્રષ્ટિથી જોવાની શરૂઆત કરે છે, ત્યારે એમની લાઈફ કેવી બની જાય છે. તો ચાલો શરૂ કરીએ આપણો યુનિટ. હેલો, આઈ એમ સ્વયં સક્સેના. અહીંયા રાઇટર પોતાની જાતને ઇન્ટ્રોડ્યુસ કરતાં કહે છે કે મારું નામ સ્વયં સક્સેના છે. વેન આઈ વોઝ યંગર આઈ વોઝ વેરી શાય. જ્યારે હું નાનો હતો ત્યારે હું ખૂબ જ શરમાળ હતો. વેન એવર આઈ ઇવન થોટ ઓફ સ્પીકિંગ ટુ ન્યૂ પીપલ અબાઉટ એનીથિંગ માય હોલ હેડ વુડ ટર્ન રેડ. એ કહે છે કે જ્યારે પણ હું સામેવાળી વ્યક્તિ સાથે થોડી ઘણી પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરું, મારું જે હેડ છે એકદમ જ રેડ થઈ જતું. કહેવાનો મતલબ એ છે કે હું એકદમ જ ગુસ્સામાં આવી જતો. આઈ એમ શ્યોર પીપલ કુડ ઇવન સી મી વિડ્રોન ફ્રોમ બેક બિહાઇન્ડ માય બેક. હું જ્યારે પણ વાતચીત કરતો ત્યારે એ વાતચીત દરમિયાન મારી પાછળ ઊભેલા વ્યક્તિઓને તરત ખબર પડી જતી કે મને કોઈ વાતમાં ઇન્ટરેસ્ટ છે નહીં અને હું દરેકે દરેક વાતને કાપી રહ્યો છું. By the time I reached the high school, I was so stressed out by the thought of answering questions and doing group projects that my self-confidence problem would get in the way of my ability to study. હવે લેખક વાત કરે છે કે જ્યારે હાઈસ્કૂલમાં પહોંચે છે અને ત્યાં જઈને એ પોતાનો આ જે પ્રોબ્લેમ છે એ સેલ્ફ કોન્ફિડન્સના પ્રોબ્લેમની વાત કરે છે. I was so stressed out by the thought of answering question and doing group projects. હવે જ્યારે લેખક હાઈસ્કૂલમાં જાય છે ત્યારે ત્યાં ઘણા બધા ગ્રુપ ડિસ્કશન્સ થતા હોય છે અને ઘણા બધા ક્વેશ્ચન આન્સર્સની આપ-લે કરવાની હોય છે. ત્યારે એમનો આ જે સેલ્ફ કોન્ફિડન્સનો પ્રોબ્લેમ છે ને એ રસ્તામાં આવે છે અને એના લીધે એમની જે એબિલિટી છે, જે ક્ષમતા છે, પોતાની ક્ષમતા મુજબ એ ભણી શકતા નથી કારણ કે એટલા બધા સ્ટ્રેસ થઈ ગયા હોય છે એમના આ પ્રોબ્લેમથી. I was nervous and agitated about being wrong. હું ક્યારેક એકદમ નર્વસનેસ ફીલ કરતો અને ક્યારેક ઉશ્કેરાઈ જતો. શા માટે ઉશ્કેરાઈ જતો? અબાઉટ બિંગ રોંગ એન્ડ હાઉ પીપલ વુડ રિએક્ટ મી. મને હંમેશા એ ડર રહેતો કે હું કદાચ ખોટો પડીશ તો, મારો જવાબ કદાચ ખોટો પડશે તો, અને લોકો આના વિશે શું વિચારશે, લોકો મને આના વિશે કેવી પ્રતિક્રિયા આપશે. આ બધી વાતોને લઈને આપણા જે લેખક છે એ એકદમ ઉશ્કેરાઈ જતા. માય સ્કૂલ એન્ડ માય વર્ક સ્ટાર્ટેડ ટુ સફર. અને આના જ લીધે એમનું જે સ્કૂલનું સ્ટડી છે, જે ભણવાનું છે અને એમનું જે કાર્ય છે એ દરેકને ઘણું બધું વેઠવું પડતું હતું. બિકોઝ ઓફ માય ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ આઈ કુડન્ટ ગો આઉટ. જુઓ, અહીંયા લેખક કહે છે કે એમનામાં કેટલી બધી નકારાત્મકતા ભરેલી છે. એ કહે છે કે મારામાં એક લઘુતા ગ્રંથિ હતી અને એ લઘુતા ગ્રંથિના લીધે હું બહાર પણ જઈ નહોતો શકતો, મારા મિત્રોને નહોતો મળી શકતો. આઈ વોઝ અફ્રેડ ઓફ ઇવન ગોઈંગ ફોર શોપિંગ. અને મને તો બહાર શોપિંગ કરવા જતાં પણ ડર લાગતો હતો. આઈ કુડન્ટ સ્પીક ટુ પીપલ ઓર મેક ડિસિઝન. એ કહે છે આ બધી નકારાત્મકતા ફિલિંગ બતાવે છે કે આઈ કુડન્ટ સ્પીક ટુ પીપલ. હું લોકો સાથે વાત નહીં કરી શકતો અને હું મારા ડિસિઝન જાતે ન લઈ શકતો હતો. આઈ હિડ માય સેલ્ફ અવે એન્ડ ફેલ્ટ લાઇક અ રિયલ લૂઝર. હું હંમેશા
મારી પોતાની જાતને છુપાવવાનો પ્રયત્ન કરતો અને હંમેશા હું એમ વિચાર્યા કરતો કે હું ખરેખર એક જ ખૂબ મોટો લૂઝર છું. ધેટ્સ વેન માય નેગેટિવ મેડ મી અપસેટ. અને તેટલા જ માટે એમની જે નેગેટિવિટી છે એ એમને હંમેશા ઉદાસ કરતી. દેર વોઝ નથિંગ દેટ આઈ ડિડન્ટ ઓવર એનાલાઇઝ એન્ડ ક્રિટિસાઇઝ. અહીંયા લેખક કહે છે કે આ નકારાત્મકતા મારામાં છે એના વિશેનો મને ખ્યાલ છે અને એને દૂર કરવા માટે મેં ઘણા બધા પ્રયત્નો કર્યા છે. દેર વોઝ નથિંગ દેટ આઈ ડિડન્ટ ઓવર એનાલાઇઝ. એવી કોઈ પણ વસ્તુ નથી કે જે મેં વધારે પડતી એનાલાઇઝ ન કરી હોય અને એનું ક્રિટિસાઇઝ એટલે કે એની આલોચના પણ મેં ન કરી હોય. The combination of my self-criticism, low self-confidence and bad self-image was starting to destroy the life I wanted to build for myself. લેખક ખુદ એક્સેપ્ટ કરે છે કે એમનામાં જે સેલ્ફ ક્રિટિસિઝમ છે કે પોતાની જાતને હંમેશા ધિક્કારે છે અથવા પોતાની અંદર જે એકદમ લો કોન્ફિડન્સ છે અથવા પોતાની ખરાબ ઇમેજ એ ઊભી કરે છે, એ બધી વસ્તુ એમને જે પ્રકારની લાઈફ એમને બનાવવી છે એ બધી લાઈફ બનાવતા એને અટકાવે છે. અને આ દરેક વસ્તુની જાણ આપણા લેખકને છે. આઈ હેડ ટુ કોન્કર માય લો સેલ્ફ એસ્ટીમ. એ કહે છે કે મારે ખરેખર મારી જે આ મારા પ્રત્યે પ્રેમ નહીં કરવાની જે નેગેટિવ ક્ષમતા મારામાં છે, આપણે એને એકચ્યુઅલી ક્ષમતા ન કહી શકીએ, આપણે એનું એક ખરાબ લક્ષણ કહી શકીએ કે પોતાની જાતને એ લેખક પ્રેમ નથી કરતા અને એ વસ્તુને એ જીતવા માંગે છે. એટલે કે એ વિચારે છે કે હું એવી કઈ વસ્તુ કરું જેથી હું મારી પોતાની જાતને પ્રેમ કરી શકું. આઈ હેડ નો અધર ઓપિનિયન. મારી પાસે આઈ હેડ નો અધર ઓપ્શન. મારી પાસે બીજો કોઈ ઓપ્શન ન હતો. વન ડે આઈ મેડ અ ડિસિઝન ટુ ચેન્જ એન્ડ આઈ સ્ટાર્ટેડ ટુ રીડ એવરીથિંગ આઈ કુડ અબાઉટ સેલ્ફ હેલ્પ. હવે એક દિવસ લેખકને થાય છે કે હવે એમની પાસે કોઈ પણ વધારાનો ઓપ્શન વધેલો નથી, તો એક દિવસ એ એવું ડિસિઝન લે છે કે મારે પોતાની જાતને બદલવી છે. એન્ડ આઈ સ્ટાર્ટેડ ટુ રીડ એવરીથિંગ આઈ કુડ અબાઉટ સેલ્ફ હેલ્પ. અને એમને વાંચવાની શરૂઆત કરી. શું વાંચવાની શરૂઆત કરી કે પોતાની જાતની મદદ કઈ રીતે થાય જેથી કરીને આપણે પોતાની જાતને પ્રેમ કરતા થઈએ. આઈ વોન્ટેડ ટુ બી અ સ્પીકર એન્ડ એન ઓથર. સિમ્સ ઓડ આઈ નો, બટ ઇટ વોઝ માય લાઈફ લોંગ ડ્રીમ. લેખક અહીંયા પોતાની ડ્રીમ વિશે વાત કરતાં કહે છે કે એમને તો ખરેખર એક વક્તા બનવું છે, એક લેખક બનવું છે. હવે ખરેખર એમનામાં રહેલી નકારાત્મકતા જોઈને તો આપણને એમ થાય કે ખરેખર આ એક વિચિત્ર ડ્રીમ લઈને લેખક આગળ વધી રહ્યા છે. કારણ કે એક વક્તા માટે સ્પષ્ટ બોલવું એ ખરેખર ખૂબ જ જરૂરી છે અને લોકોની સામે બોલવું જરૂરી છે. પોતાની અંદર કોઈ પણ પ્રકારનો ઈર્ષ્યાભાવ ન હોવો જોઈએ. પરંતુ અત્યારે તો આ દરેક વસ્તુ આપણા લેખકમાં હાજર છે. તો એ કહે છે કે મારું એક ડ્રીમ છે કે મારે એક સારા વક્તા બનવું છે, મારા એક સારા લેખક બનવું છે. પરંતુ મારી અંદર રહેલી આ નકારાત્મકતાને લીધે આ તમને થોડું ઘણું વિચિત્ર લાગશે, બટ ઇટ વોઝ માય લાઈફ લોંગ ડ્રીમ. પણ સાચું કહું તો મારી ખરેખર આ એક લાઈફમાં આ બનવાની એક મારું સપનું છે. I saw other people standing up, making a difference and doing it with an ease that I couldn't even fathom. ફેટમનો મિનિંગ શું થાય ફ્રેન્ડ્સ કે ખૂબ વિચાર કર્યા પછી સમજવું. હવે અહીંયા લેખક જે છે એ કહે છે કે મારું જે ડ્રીમ છે એવું ડ્રીમ ઘણા બધા લોકો લઈને નીકળ્યા છે અને એ ઓલરેડી એમના ડ્રીમનો પીછો કરતાં ત્યાં સુધી પહોંચી પણ ગયા છે. મેં એવા ઘણા બધા લોકોને જોયા છે કે જે ઘણા બધા લોકોની સામે ઊભા રહીને બહુ સારી રીતે પોતાનું વક્તવ્ય આપે છે. એ લોકો એક અલગ જ ડિફરન્સ ઊભો કરે છે પોતાની સ્પીચથી. એન્ડ ડુઈંગ ઇટ વિથ ઇઝ દેટ આઈ કુડન્ટ ઇવન ફેટમ. અને એ દરેક વસ્તુ એટલું સરળતાપૂર્વક કરે છે એનો હું ખરેખર વિચાર પણ કરી શકતો નથી. વાય વોઝ ઇટ સો ડિફિકલ્ટ ફોર મી. ખરેખર લેખક પોતાની જાતને કહે છે કે આટલું બધું મારા માટે જ અઘરું કેમ છે. આઈ રિયલાઇઝડ ધેન ધેટ આઈ નીડેડ ટુ. ખરેખર ત્યારબાદ
લેખકને રિયલાઇઝેશન થાય છે કે એમને શું કરવું જોઈએ. તો હવે નીચે આપેલા પોઈન્ટ ફિગર કરવાના છે આપણે કે કઈ રીતે આપણો સેલ્ફ કોન્ફિડન્સ છે એ આપણે વધારવાનો છે. અન્ડરસ્ટેન્ડ એક્ઝેક્ટલી વાય આઈ ફેલ્ટ લો. સૌથી પહેલાં તો લેખકને એ સમજવાની જરૂર છે કે ખરેખર એવી તો કઈ વસ્તુ છે કે જેના દ્વારા એ પોતાની જાતને એકદમ નીચી ગણે છે. ફિગર આઉટ વાય આઈ વોઝ થિંકિંગ એવરીથિંગ એઝ અ નેગેટિવ. ત્યારબાદ એમને એ પણ જોવાનું છે, એ પણ સોલ્વ કરવાનું છે કે દરેકે દરેક વસ્તુ એ શા માટે નેગેટિવમાં વિચારે છે, નકારાત્મક રીતે વિચારે છે. ધ વે પીપલ લુક્ડ એટ મી, their comments and their action, it was literally destroying me. ખરેખર મારા પ્રત્યે જે લોકોની દૃષ્ટિ છે, એમની જે કમેન્ટ છે, એમના જે કાર્યો છે, આ દરેકે દરેક વસ્તુ મને ડિસ્ટ્રોય કરી રહી છે. કારણ કે લેખક પોતાની જાતને જ એક નકારાત્મક ઇમેજ ઊભી કરીને બેઠા છે. એટલા માટે સામેવાળા વ્યક્તિ પણ એમને એ જ પ્રકારની કમેન્ટ આપી રહ્યા છે અને એ બધી કમેન્ટ સાંભળીને લેખકને એમ થાય છે કે ખરેખર આ બધી વસ્તુઓ મને હાનિ પહોંચાડી રહી છે. અન્ડરસ્ટેન્ડ હાઉ મચ હાર્મ આઈ વોઝ કોઝિંગ ટુ માયસેલ્ફ. મારે એ પણ સમજવું પડશે કે હું ખરેખર મારી જાતને કેટલું નુકસાન પહોંચાડી રહ્યો છું. Find the effective ways to pause, recognize my negative behavior and eliminate the obstacles I was creating for myself. I was the only one with the power to do it. હવે લેખકને ખ્યાલ આવે છે કે એમને એવા બધા રસ્તાઓ શોધવા પડશે કે કઈ જગ્યા ઉપર જઈને એમને અટકવાનું છે. દરેક જગ્યાએ બોલ કરવાથી વધારે સારું પરિણામ આવતું નથી. એટલે લેખકને હવે ખ્યાલ આવે છે કે કન્વર્ઝેશનમાં જ્યારે સામેવાળી વ્યક્તિ સાથે વાત કરતા હોય ત્યારે કઈ જગ્યા ઉપર બ્રેક લેવાનો છે. રેકગ્નાઇઝ માય નેગેટિવ બિહેવિયર. મારે મારું જે નેગેટિવ બિહેવિયર છે એને ઓળખવાનું છે. એન્ડ એલિમિનેટ ધ ઓબ્સ્ટેકલ્સ આઈ વોઝ ક્રિએટિંગ ફોર માયસેલ્ફ. અને હું મારા માટે જેટલા પણ અવરોધોને ઊભા કરું છું એ દરેકે દરેક અવરોધોને મારે દૂર કરવાના છે. આઈ વોઝ ધ ઓનલી વન વિથ ધ પાવર ટુ ડુ ઇટ. અને લેખકને ખબર છે કે આ દરેકે દરેક વસ્તુ કરનાર બીજું કોઈ નહીં પરંતુ હું જ હોઈશ. કારણ કે મારા જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન હું જ ફક્ત લાવી શકીશ. મારા મિત્રો, મારો પરિવાર આ સોલ્યુશન લાવી શકશે નહીં. તો યાદ રાખજો મિત્રો, અહીંયા તમારે પણ એ વસ્તુ સમજવાની છે કે જો તમે પણ આ જ પ્રકારની પીડાથી, આ જ પ્રકારના પ્રોબ્લેમથી તમે અત્યારે પીડાતા હોવ તો તમારું સોલ્યુશન તમારે ખુદ લાવવાનું છે. એના તરફ લેખક અહીંયા ધ્યાન દોરે છે તમારું. ધ રિઝલ્ટ્સ. હવે એ કહે છે કે જો ખરેખર હું આ દરેકે દરેક વસ્તુ હું કરીશ તો એનું પરિણામ કેવું આવશે. વન્સ ડિસ્કવર્ડ ધ ટેકનિક્સ દેટ વર્કડ ફોર મી, માય કોન્ફિડન્સ ગ્રુ. અત્યારે લેખક કહે છે કે જ્યારે મને ખરેખર ખબર પડી કે કઈ રીતે લોકો સાથે વાત કરવાની છે અને એ મારા માટે કામ કરી રહી છે કે નહીં, જે પદ્ધતિ અત્યારે હું અપનાવી રહ્યો છું એ પદ્ધતિ જ્યારે તમારા માટે કામ કરતી થઈ જાય છે ને મિત્રો, ત્યારે ખરેખર તમારી અંદર એક પ્રકારનો આત્મવિશ્વાસ આવે છે. એન્ડ આઈ બિગન ટુ સી ચેલેન્જીસ એઝ ઓપોર્ચ્યુનિટીઝ ટુ મૂવ ફોરવર્ડ એન્ડ સક્સેસ. અને ત્યારબાદ લેખકના મનમાં જેટલા પણ એમની લાઈફમાં જેટલા પણ ચેલેન્જીસ આવતા હતા એ દરેકે દરેક ચેલેન્જીસને એક ઓપોર્ચ્યુનિટી તરીકે લેતા હતા. ખરેખર તમે વિચારો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે તમારી સામે કોઈ પણ પ્રકારની એક ચેલેન્જ આવીને ઊભી રહી છે અને ત્યારે તમે નેગેટિવ રીતે વિચારવાની શરૂઆત કરો છો ને ત્યારે તમે શરૂઆતથી જ હારી જાઓ છો. એ બતાવે છે કે તમારામાં કોન્ફિડન્સ નથી. તો એ જ વસ્તુ અહીંયા સમજવાની છે કે જ્યારે તમે એ ચેલેન્જને એક તક સ્વરૂપે લેશો ત્યારે તમને ખબર છે કે તમારો કોન્ફિડન્સ અચાનક વધી જશે અને એ તમને તમારી લાઈફમાં આગળ લઈ જવામાં અને તમને સક્સેસ અપાવવામાં વધારે પડતું યોગદાન આપે છે. નાઉ આઈ એન્જોય મીટિંગ પીપલ એન્ડ માય રિલેશનશિપ્સ આર મચ બેટર. હવે આ બધા ચેન્જ લાવ્યા પછી લેખક પોતે હકારાત્મક બનવાનો પ્રયત્ન કરે છે. ત્યાર પછીની વાત કરે છે કે હવે ખરેખર મને લોકોને મળવાનું ગમે છે અને જે મારી રિલેશનશિપ છે, મારા જે સંબંધ છે એ લોકો સાથે હવે થોડા ઘણા વધારે પડતા ઘનિષ્ઠ બન્યા છે.
એટલે કે હવે લેખક સામેવાળી વ્યક્તિ સાથે કનેક્ટ થવાનો પ્રયત્ન કરે છે, જેથી કરીને એ પોતાનો કોન્ફિડન્સ વધારી શકે. I have more friends and can rely on them when I feel myself slipping back to where I was before. હવે ખરેખર લેખક પાસે ઘણા બધા મિત્રો પણ છે. એમ કહેવાય છે ને કે જ્યારે તમે સારા હો ને ત્યારે તમારા મિત્રો પણ સારા હો, અને જ્યારે તમે ખરાબ રીતે વર્તન કરતા હોય ને તો તમારા મિત્રો પણ એવા જ હશે. અને જો તમે ધ્યાનથી અત્યારે તમારા મિત્રો તરફ ધ્યાન દોરશો ને તો તમને ખ્યાલ આવશે કે તમારા મિત્રોનું જે લિસ્ટ છે એ મિત્રોના લિસ્ટમાં કેવા પ્રકારના મિત્રો તમારા છે. ખરેખર એમની તમે જે રીતે વિચારો છો એ જ રીતે એ પણ તમારા વિશે એ જ રીતે વિચારતો હશે. તો એટલા જ માટે કહેવાય છે કે જ્યાં સુધી બને ત્યાં સુધી સારા મિત્રોનો સાથ રાખો. તો અહીંયા કહે છે કે આઈ હેવ મોર ફ્રેન્ડ્સ. હવે લેખકના જ થોડા ઘણા વધારે મિત્રો બની ગયા છે. એન્ડ કેન રિલાય ઓન ધેમ વેન આઈ ફીલ માય સેલ્ફ સ્લીપિંગ બેક ટુ વેર આઈ વોઝ બિફોર. અને જ્યારે લેખક ફરીથી પોતાને નકારાત્મક રીતે વિચારવા તરફ દોરે છે ત્યારે એ લોકો આ મિત્રો ઉપર પણ આધાર રાખી શકે છે. એ લેખક આ મિત્રો ઉપર આધાર રાખી શકે છે. એમનો કહેવાનો મતલબ એ છે કે જ્યારે લેખક ફરીથી થોડા ઘણા નેગેટિવ તરફ વળતા હોય ને ત્યારે એમના મિત્રો એમને સમજાવતા હોય કે આ નેગેટિવ તરફ જઈ રહ્યા છો, તો હવે તમારે ફરીથી પોઝિટિવિટી તરફ પાછું આવવાનું છે. I am achieving my goals with ease because I have developed my self confidence. અને આ બધું કરવાના લીધે લેખકનો જે સેલ્ફ કોન્ફિડન્સ છે, આત્મવિશ્વાસ છે, એ આત્મવિશ્વાસ વધી જાય છે. અને એ આત્મવિશ્વાસ વધવાને લીધે એમના જે ગોલ છે એ ગોલ તરફ એ સરળતાથી આગળ વધી રહ્યા હોય છે. I no longer miss the opportunities that life offers. અને લાઈફ એમને જે પણ તક આપતા ને એ તક ક્યારેય ચૂકતા નહીં. એનો મતલબ કે અત્યાર સુધી એમને જે પણ ઓપોર્ચ્યુનિટી હતી ને એ ઓપોર્ચ્યુનિટી એક ઓબ્સ્ટેકલ તરીકે લાગતી હતી, એક પ્રોબ્લેમ તરીકે લાગતી હતી. એ દરેક વસ્તુને દૂર કરી અને હવે એને એક તકની રીતે જોતા થઈ ગયા છે. આઈ એમ મોર ઓપ્ટિમિસ્ટિક એન્ડ માય માઇન્ડ નો લોંગર લિમિટ્સ મી. અને ખરેખર હવે હું વધારે પડતો ઓપ્ટિમિસ્ટિક બની ગયો છું. ઓપ્ટિમિસ્ટિકનો કહેવાનો મતલબ શું છે કે આશાવાદી બનતા થઈ ગયા છે. એન્ડ માય માઇન્ડ નો લોંગર લિમિટ્સ મી. અને ખરેખર હવે એમનું જે માઇન્ડ છે એ વધારે પડતું ઓપન થઈ ગયું છે. ઇટ મીન્સ અત્યાર સુધી એ કોઈક વ્યક્તિ વિશે નેગેટિવ વિચારતા હતા, પરંતુ હવે એ હંમેશા એ વ્યક્તિમાં રહેલી પોઝિટિવિટી વિશે વિચારવાનો પ્રયત્ન કરે છે. લાઈફ ઇઝ ફાઇનલી ગુડ. અને ધીરે ધીરે એમની જે લાઈફ છે એ ખરેખર એકદમ સરળ થવા લાગી છે, એકદમ સરસ થવા લાગી છે. વોટ અબાઉટ યુ? હવે લેખક આપણને પૂછે છે કે તમારા વિશે કેવું છે. ધીસ ઇઝ અ શોર્ટ ચેકલિસ્ટ ટુ હેલ્પ યુ ટેસ્ટ હાઉ મચ યુ લવ યોરસેલ્ફ. હવે લેખક આપણને કેટલાક સ્ટેટમેન્ટ આપશે. એ સ્ટેટમેન્ટ ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે આપણે કેટલો પ્રેમ કરીએ છીએ આપણા પ્રત્યે. આન્સર ધ ક્વેશ્ચન્સ એઝ ઓનેસ્ટલી એઝ યુ કેન એન્ડ ટોટલ યોર સ્કોર એઝ સોન. હવે લેખક કહે છે કે એમાં જેટલા પણ સ્ટેટમેન્ટ આપેલા છે એ દરેક સ્ટેટમેન્ટમાં જેટલો ઓનેસ્ટલીથી તમે જવાબ આપી શકો એટલો ઓનેસ્ટલી તમારે જવાબ આપવાનો છે. આમાં કોઈ પણ વસ્તુની કોપી નથી કરવાની, કોઈ પણ વસ્તુ ખોટી રીતે બતાવવાની નથી, કારણ કે તમારા પ્રત્યેની વાત છે. ઇટ ઇઝ જસ્ટ ફોર યુ. તો એ અહીંયા સમજાવે છે કે જે પણ એનો સ્કોર આવે છે ને એના ઉપરથી તમને ખબર પડશે કે તમે કેટલો પોતાને પ્રેમ કરો છો. તો ચાલો જોઈએ એ કયા ચેકલિસ્ટની વાત કરે છે. ઓકે, જો મિત્રો, તમારી સામે અહીંયા 13 સ્ટેટમેન્ટ આપેલા છે અને 13 સ્ટેટમેન્ટની બાજુમાં તમે જોઈ શકો છો કે અહીંયા ઓલવેઝ આપેલું છે, સમટાઈમ્સ આપેલું છે અને રેરલી આપેલું છે. એનો મતલબ જો એ સ્ટેટમેન્ટમાં તમે ખરેખર 100% અગ્રી હોવ તો ઓલવેઝ ઉપર ટિક કરવાનું, 50% એગ્રી હોવ તો સમટાઈમ્સ ઉપર ક્લિક કરવાનું અને રેરલી એટલે કે 25% અગ્રી હોવ તો રેરલી ઉપર ટિક કરવાનું છે. ક્લિયર? ઓકે, સૌથી પહેલું સ્ટેટમેન્ટ કે છે આઈ હેવ અ લોટ ઓફ ડાઉટ્સ અબાઉટ માય એબિલિટી.
તમારી ક્ષમતા ઉપર હંમેશા તમને જ ડાઉટ રહે છે? જો હા તો ઓલવેઝમાં 50% હોય તો સમટાઈમ્સ, અને એના કરતાં ઓછો હોય તો રેરલી. રાઈટ, મેં અહીંયા ટીક કરીને તમને બતાવ્યું છે આ રીતે. આઈ એમ ઓફન અનકાઇન્ડ અબાઉટ માય સેલ્ફ. હું હંમેશા, હવે તમે એ વસ્તુ વિચારો કે અનકાઇન્ડ, કાઇન્ડનો મતલબ શું થાય કે સરળ રહેવું, પરંતુ હું હંમેશા મારી જાત સાથે સરળ રહેતો નથી, દયાળુ રહેતો નથી. આઈ ડોન્ટ લાઇક વોટ આઈ સી ઇન ધ મિરર. જ્યારે હું અરીસામાં જોઉં છું તો એ જે પણ કંઈક જોઉં છું, મારી જ ઇમેજ હું જોઉં છું, છતાં પણ મને એ ઇમેજ પસંદ નથી. આઈ બ્લેમ માય સેલ્ફ વેન થિંગ્સ ગો રોંગ. જ્યારે પણ કોઈ ખોટી વસ્તુ થતી હોય ને, ત્યારે એ દરેક ખોટી વસ્તુ માટે હું મારી પોતાની જાતને જ જવાબદાર ગણું છું. આઈ પર્સનલાઇઝ થિંગ્સ વેન સમવન સેઝ સમથિંગ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. હવે જ્યારે કોઈક વ્યક્તિ મને કોઈક વાત કહે છે અને મને ખબર નથી પડતી, ત્યારે એ દરેક વસ્તુને હું મારા ઉપર લઈ લઉં છું. આઈ ડોન્ટ ફીલ આઈ એમ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ. આગળનું સ્ટેટમેન્ટ કહે છે કે આઈ ડોન્ટ ફીલ આઈ એમ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ. હું ખરેખર એમ વિચારતો જ નથી કે આ લાઈફમાં હું આવ્યો છું તો મારું કોઈક ધ્યેય છે, એટલે હું મારી જાતને કંઈ ગણતો જ નથી. 7 નંબરનું સ્ટેટમેન્ટ કહે છે આઈ ડોન્ટ હેવ ગુડ નર્ચરિંગ રિલેશનશિપ વિથ પીપલ. લોકો સાથે મારો એટલો ઘનિષ્ઠ સંબંધ રહેલો નથી. 8 નંબર કહે છે આઈ ફીલ આઈ એમ નોટ ગુડ ઇનફ એઝ અ પર્સન. એક વ્યક્તિ તરીકે હું એવું વિચારું છું કે હું એક સારો વ્યક્તિ નથી. આઈ હેવ નેગેટિવ થોટ્સ. મારામાં ઘણા બધા નકારાત્મક વિચારો ભરેલા છે. આઈ ડોન્ટ રિસ્પેક્ટ માય સેલ્ફ. હું મારી પોતાની જાતને થોડી ઘણી પણ રિસ્પેક્ટ આપતો નથી, સન્માન આપતો નથી, અથવા તો આપતી નથી. આઈ ડોન્ટ લાઇક થિંગ્સ આઈ સે ઓર ડુ. હું જે પણ કંઈક કરું છું, હું જે પણ કંઈક બોલું છું, એ મને જ પસંદ નથી. આઈ લેક કોન્ફિડન્સ. મારામાં હજુ પણ આત્મવિશ્વાસની કમી છે. આઈ ડોન્ટ વેલ્યુ માય સેલ્ફ. અને હું મારી પોતાનું મૂલ્ય સમજતો નથી, અથવા હું મારી પોતાની જાતને ગણકારતો નથી. તો આ કેટલાક 13 ચેકલિસ્ટ અહીંયા તમને આપેલા છે, સ્ટેટમેન્ટ આપેલા છે, એનો તમારે જવાબ આપવાનો છે. અને એ દરેકનો જવાબ તમે આપી લો છો, ત્યારબાદ હવે શું કરવાનું છે એ આપણને લેખક સમજાવે છે. નાઉ સ્કોર્સ યોર રિસ્પોન્સીસ. હવે તમે જે પણ સ્કોર આપેલો છે, રાઈટ, તમે જે પણ રિસ્પોન્સ આપેલા છે એ રિસ્પોન્સનો હવે તમારે સ્કોર મેળવવાનો છે. જો ઓલવેઝના ખાનામાં તમે ટીક માર્ક કરેલું હોય તો એના 2 માર્ક ગણવા. સમટાઈમ્સના ખાનામાં ટીક કરેલું હોય તો 1 માર્ક ગણવો, અને રેરલીના ખાનામાં ટીક કરી હોય તો 0 માર્ક ગણવો. એનો મતલબ શું છે ફ્રેન્ડ્સ, અહીંયા તમને સમજાવે છે કે જો આ 13 સ્ટેટમેન્ટમાં 13માં તમે ઓલવેઝ કરેલું હોય, રાઈટ, તો તમારો સ્કોર જો થવો જોઈએ 26, રાઈટ. કેટલાક ખાનામાં તમે સમટાઈમ્સ ટીક કરેલું છે અને કેટલાકમાં ઓલવેઝ ટીક કરેલું છે, તો જેટલા ખાનામાં ઓલવેઝ છે એટલામાં 2 પોઈન્ટ, અને જેટલામાં સમટાઈમ્સ છે એટલામાં 1 પોઈન્ટ, અને ત્યારબાદ એનો સરવાળો કરીને ટોટલ ગુણ મેળવવાના છે. રાઈટ, ચાલો આગળ વધીએ. ટોટલ યોર સ્કોર એન્ડ ધ ફોલોઈંગ ઇન્ટરપ્રિટેશન. હવે તમારે સ્કોરને ટોટલ કરવાનો છે, અને એ સ્કોર મુજબ નીચે આપેલું જે ઇન્ટરપ્રિટેશન છે એને તમારે જોવાનું છે. 0 થી 8, એટલે કે જો તમારો સ્કોર 0 થી લઈને 8 સુધી છે તો એનો મતલબ શું છે? યુ હેવ અ સ્ટ્રોંગ લવ ફોર યોર સેલ્ફ દેટ ઇઝ કેપેબલ ઓફ બ્રિંગિંગ ક્વાઇટ અ લોટ ઓફ ચેન્જ એન્ડ હેલ્પ્સ યુ ફીલ ઇન કંટ્રોલ ઓફ યોર લાઈફ. એ અહીંયા કહે છે, શું સમજાવે છે આપણને કે યુ હેવ અ સ્ટ્રોંગ લવ ફોર યોર સેલ્ફ. જો 0 થી 8 સુધીને તમારો સ્કોર આવે છે તો એનો મતલબ એ છે કે ખરેખર તમે પોતાના પ્રત્યે પ્રેમ કરો છો, પોતાને તમે પ્રેમ કરો છો, એન્ડ દેટ ઇઝ કેપેબલ ઓફ બ્રિંગિંગ ક્વાઇટ અ લોટ ઓફ ચેન્જ. અને એમાં એક ક્ષમતા રહેલી છે કે તમે પોતાની જાતમાં થોડો ઘણો ચેન્જ લાવી શકો છો. એન્ડ હેલ્પ્સ યુ ફીલ ઇન કંટ્રોલ ઓફ યોર લાઈફ. અને આ દરેક વસ્તુ એ તમને મદદ કરશે તમારી લાઈફને એકદમ નિયંત્રણમાં રાખવા માટે. કીપ ટ્રસ્ટિંગ યોર ઇન્ટ્યુએશન
એન્ડ કન્ટિન્યુ ફિલિંગ ગુડ અબાઉટ યોર સેલ્ફ. તમારી અંદર જે એક અંતઃપ્રેરણા રહેલી છે એના ઉપર ટ્રસ્ટ રાખો. એન્ડ કન્ટિન્યુ ફિલિંગ ગુડ અબાઉટ યોર સેલ્ફ. અને તમારા પ્રત્યે સારું સારું વિચારવાની જે તમારી ફિલિંગ છે એને તમે ચાલુ રાખો. 9 to 13 એટલે કે જો તમારો સ્કોર 9 થી 13ની વચ્ચે આવ્યો છે તો યુ હેવ અ મોડરેટ લવ ઓફ યોર સેલ્ફ. એટલે કે તમે તમારી જાતને ક્યારેક ક્યારેક પ્રેમ કરો છો, ક્યારેક ક્યારેક પ્રેમ નથી કરતા. મોડરેટ એટલે કે 50%, એકદમ મધ્યમ વચ્ચે છો. તમને જ નથી ખ્યાલ કે તમે તમારી જાતને પ્રેમ કરો છો કે નથી કરતા. ઇફ યુ આર conscious of your negativity towards you, try and identify the areas of your life that have contributed to this. એ અહીંયા આપણને શું સમજાવે છે લેખક કે જો તમે તમારા અંદર રહેલી નેગેટિવિટીને ઓળખો છો અથવા તો એના પ્રત્યે સભાન છો, ટ્રાય એન્ડ આઈડેન્ટિફાઈ ધ એરિયાઝ ઓફ યોર લાઈફ દેટ હેવ કન્ટ્રીબ્યુટેડ ટુ ધીસ. તો તમે એવા એરિયા વિશે થોડું જોવું પડશે, તમારી લાઈફમાં તમારે થોડું પાસ્ટમાં જોવું પડશે કે શા માટે એવી તો કઈ વસ્તુ થઈ હતી કે જેના લીધે મારામાં આ નેગેટિવિટી આવી. તો એ વસ્તુને શોધવાની છે અને એને ફરીથી આઈડેન્ટિફાઈ કરવાની છે, જેથી કરીને તમે ફરીવારે દોહરાવો નહીં. ટ્રાય એન્ડ લેટ ફેલ્સ ઓપિનિયન્સ ઓફ યોર સેલ્ફ ગો. અહીંયા શું સમજાવે છે લેખક? તમારી અંદર રહેલા જે ખોટા નિર્ણયો છે એ ખોટા નિર્ણયોને ઓળખવાના છે અને એને દૂર કરીને લાઈફમાં આગળ વધવાનું છે. 14 to 26 જો તમારો સ્કોર 14 થી 26ની વચ્ચે છે તો a score in this range suggests you have a number of concerns about yourself and your life. જો તમારો સ્કોર 14 થી 26ની વચ્ચે છે તો એનો મતલબ છે કે તમે તમારી જાતને પ્રેમ કરતા નથી. In this range suggest you have a number of concerns. આ બતાવે છે કે તમને ઘણી બધી ચિંતા છે તમારા વિશેની એન્ડ યોર લાઈફ, અને તમારા લાઈફ પ્રત્યેની પણ તમને ઘણી ચિંતા છે. These concerns are likely to feed a negative self-image and could upset your chances of feeling successful or positive about yourself. અને આ બધું એ રીતે આગળ વધી રહ્યું છે કે આજે these concerns are likely to feed a negative self-image, અને તમે પોતાને ખરેખર એક નેગેટિવિટી તરીકે આગળ વધારી રહ્યો છે. તમારા મનમાં એક ખોટી નેગેટિવ સેલ્ફ ઇમેજ ઊભી થઈ રહી છે. એન્ડ કુડ અપસેટ યોર ચાન્સીસ ઓફ ફિલિંગ સક્સેસફુલ. અને આ જ દરેક વસ્તુ તમને જીવનમાં સફળતા મેળવવા અને પોતાના જાત પ્રત્યે પોઝિટિવ થવાના જે ચાન્સીસ છે ને એમાં તમને ઉદાસ કરે છે, એટલે કે એમાં તમને પાછળ તરફ લઈ જાય છે. It is important to recognize which aspect of your life you are unhappy with. હવે તમારે એ જોવાનું છે કે શા માટે તમે અત્યારે દુઃખી છો, અથવા તો ભૂતકાળમાં એવા કયા પ્રસંગ બની ગયા કે જેને લઈને તમે અત્યારે આગળ વધી શકતા નથી. ભૂતકાળમાં એવા કયા પ્રસંગ થઈ ગયા કે જેને લીધે તમારામાં વધારે પડતી નેગેટિવિટી, નકારાત્મકતા આવેલી છે અને એ અત્યારે તમને નાખુશ કરી રહ્યા છે. And decide to tackle one aspect of something in order to put you back in control. ધીરે ધીરે જો એક જ એવો પ્રસંગ બન્યો છે તો એ પ્રસંગને ભૂલવાનો પ્રયત્ન કરો. એના ભૂલ્યા બાદ તમારે લાઈફમાં આગળ વધવાનું છે. જો ઘણા બધા પ્રસંગો છે, પ્રસંગોની હારમાળા છે, તો 1 by 1 એક કરીને દરેકમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરો, જેથી કરીને તમે ધીરે ધીરે તમારી લાઈફને નિયંત્રણમાં લાવી શકશો. Here are some strategies to building your love for one's own self. હવે લેખક આ દરેક નકારાત્મકમાંથી બહાર નીકળવાની કેટલીક સ્ટ્રેટેજી આપે છે, જેથી કરીને તમે પોતાને પ્રેમ કરી શકો. Feel yourself from should have. Free yourself from should have. સૌથી મહત્ત્વની વાત છે વિદ્યાર્થી મિત્રો. તમારે જો અહીંયા તમારે એ સમજવાનું છે કે શુડ હેવ એનો મતલબ કે મારે આ કરવું જોઈએ, એમાંથી તમારી જાતને મુક્ત કરી દો.
લીવ યોર લાઈફ ઓન ધ બેઝિસ ઓફ વોટ ઇઝ પોસિબલ ફોર યુ. તમારે તમારી લાઈફ એના ઉપર જીવવાની છે કે કયું વસ્તુ તમે કરી શકો એમ છો. એન્ડ વોટ ફીલ્સ રાઇટ ટુ યુ ઇન્સ્ટેડ ઓફ વોટ યુ ઓર અધર્સ થિંક યુ શુડ ડુ. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે એ વિચારવાનું છે કે વોટ ફીલ્સ રાઇટ ટુ યુ, તમને શું સાચું લાગે છે, અથવા તો વોટ યુ ઓર અધર્સ થિંક યુ શુડ ડુ, અથવા તો કોઈક તમને એમ કહે છે કે તમારે આ કરવું જોઈએ, અથવા તમે ખુદ વિચારો છો કે મારે આ કરવું જોઈએ. એ બધું છોડી દો. તમને શું સાચું લાગે છે એ પણ છોડી દો. ફક્ત તમારે એ જ વસ્તુ કરવાની છે કે તમે શું કરી શકવા માટે સક્ષમ છો. બસ આટલી વસ્તુ તમારે કરવાની છે. ફાઇન્ડ આઉટ વોટ યુ વોન્ટ એન્ડ વોટ યુ આર ગુડ એટ. તમારે એ શોધવાનું છે કે તમારે શું જોઈએ છે અને તમે શું કરી શકો છો. એટલે કે તમે જે વસ્તુ કરી શકો છો એમાં તમે સારા છો, એ વસ્તુ તમારે શોધવાની છે. રિસ્પેક્ટ યોર ઓન નીડ્સ. તમારી જે જરૂરિયાત છે એ જરૂરિયાતને ઓળખો. રિસ્પેક્ટિંગ યોર ડીપર નીડ્સ વિલ ઇન્ક્રીઝ યોર સેન્સ ઓફ વર્થ એન્ડ વેલબિંગ. હવે જ્યારે તમારી ખરેખર અત્યંત જરૂરિયાતની જે વસ્તુ છે ને એ વસ્તુને તમે ઓળખશો ને તો એ તમારો સેન્સ ઓફ હ્યુમર પહેલાં તો વધારશે, અને સેન્સ ઓફ વર્થ એન્ડ વેલબિંગ એટલે કે એ ખરેખર એ વસ્તુ મારે લેવી જોઈએ અથવા એ મળી જશે પછી મને ખરેખર મારી લાઈફ સુધરી જશે, એના ઉપર તમારે ધ્યાન આપવાનું છે. સેટ અચીવેબલ ગોલ્સ. એવા ગોલ તમારે સેટ કરવાના છે જે ખરેખર તમે મેળવી શકો. એવા ગોલ સેટ કરવાના નથી કે જે તમારા રીચમાં જ નથી, કે જ્યાં સુધી પહોંચવું ખરેખર ખૂબ જ અઘરું છે. તો એક વસ્તુ તમારે કરવાની છે, બહુ લાંબા ગોલ વિશે વિચારવાનું નથી. ટ્રાય ટુ પુટ અ શોર્ટ ગોલ્સ. એવા ગોલ્સ કે જે અચીવ થઈ શકવા માટે બહુ ઇઝી હોય. હું એમ નથી કહેવા માગતો અહીંયા કે ખરેખર તમારે બહુ ઇઝી ગોલ સેટ કરવાના છે. નો ડાઉટ યુ કેન અચીવ સમ હાર્ડ ગોલ્સ ઓલ્સો, બટ ફોર દેટ યુ નીડ સમ પોઝિટિવિટી ઇન યુ, રાઈટ. તો એવા ગોલ તમારે સેટ કરવાના છે કે જે ખરેખર તમે અચીવ કરી શકો, હાંસિલ કરી શકો. એસ્ટાબ્લિશ ગોલ ઓન ધ બેઝિસ ઓફ વોટ યુ કેન રિયલિસ્ટિકલી અચીવ. એવા જ ગોલ તમારે સેટ કરવાના છે કે જે રિયલિસ્ટિક રીતે એટલે કે સરળ જીવનમાં સારી રીતે તમે અચીવ કરી શકો છો. એન્ડ ધેન વર્ક સ્ટેપ બાય સ્ટેપ ટુ ડેવલપ યોર સ્ટ્રેન્થ. અને ત્યારબાદ એ ગોલને મેળવવા માટેની જે તમારી સ્ટ્રેન્થ છે એને તમારે સ્ટેપ બાય સ્ટેપ એમાં વધારો કરવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો, એક સરસ મજાનું અહીંયા તમને હું ઉદાહરણ આપું છું કે અત્યારે તમે 12મા ધોરણમાં ભણી રહ્યા છો, રાઈટ. હવે 12મા ધોરણમાં ભણી રહ્યા છો અને તમે એવો ગોલ નક્કી કર્યો છે કે તમે એક સક્સેસફુલ બિઝનેસમેન બનશો, રાઈટ. હવે એ સક્સેસફુલ બિઝનેસમેન ખરેખર એ તમારી રીતે અથવા તો એની રીતે બહુ ખરેખર ખૂબ મોટો ગોલ છે. હવે એ ગોલ સુધી પહોંચવા માટે ખરેખર તમારે ખૂબ મહેનત કરવી પડશે, રાઈટ. તો એના કરતાં અત્યારે એવો ગોલ પસંદ કરો કે જે તમારા રીચમાં હોય. એનો મતલબ કે અત્યારે ફક્ત એક જ ગોલ રાખો કે હું 12મા ધોરણમાં સારી રીતે પાસ થઈ શકું. હવે જુઓ, બે ગોલ તમારી સામે છે, એક બિઝનેસમેન બનવાનો અને 12મા ધોરણમાં પાસ થવાનો. સૌથી ઇઝીલી હાંસિલ થઈ શકાય એવો ગોલ અત્યારે છે 12મા ધોરણમાં પાસ થવાનો, અને એના માટે એ રિયલિસ્ટિકલ છે. જ્યારે બીજી વસ્તુ અત્યારે રિયલિસ્ટિકલ લાગતી નથી. બિઝનેસમેન બનવું એ રિયલિસ્ટિકલ લાગતું નથી. શા માટે? કારણ કે તમે જો 12માની જ એક્ઝામમાં ફેલ થઈ ગયા તો આ એક નેગેટિવ છે, રાઈટ. નો ડાઉટ આ એક નેગેટિવિટી છે, છતાં પણ હું અત્યારે તમને એમ સમજાવી રહ્યો છું કે એ ગોલ એ ખરેખર એક લોંગ ટર્મ ગોલ છે. અત્યારે આપણે શોર્ટ ટર્મના ગોલ વિશે વિચારવાનું છે કે જેથી કરીને તમે તમારી સ્ટ્રેન્થને ઓળખી શકો. તમારે ફક્ત અત્યારે એટલું વિચારવાનું છે કે 12મા ધોરણમાં હું સારા સ્કોર કઈ રીતે કરી શકું. તો એના માટેની તમારી જેટલી પણ તાકાત છે એ તાકાતને વિકસાવવાની છે અને ત્યારબાદ એને સ્ટેપ બાય સ્ટેપ એને ડેવલપ કરવાની છે. ટોક ટુ યોર સેલ્ફ પોઝિટિવલી. હંમેશા જ્યારે પોતાની જાત સાથે વાત કરતા હોય ને ત્યારે નેગેટિવ વિચારવાનું નથી. વેન યુ નોટિસ દેટ યુ આર ડાઉટિંગ ઓર જજિંગ યોર સેલ્ફ, રિપ્લેસ સચ થોટ વિથ સેલ્ફ સપોર્ટિવ ડિરેક્શન. ઓકે, અહીંયા તમને લેખક શું કહે છે કે વેન યુ નોટિસ દેટ યુ આર ડાઉટિંગ
ઓર જજિંગ યોરસેલ્ફ. જ્યારે પણ તમને એવું થાય ને કે તમે પોતાના ઉપર ડાઉટ કરી રહ્યા છો અથવા તો પોતાને જ જજ કરી રહ્યા છો, ત્યારે તમારે શું કરવાનું છે? રિપ્લેસ સચ થોટ્સ વિથ સેલ્ફ સપોર્ટિવ ડિરેક્શન. તમારે એ જ વિચારને તમારા પોતાના સાચી દિશામાં લઈ જતા હોય ને એવા થોટ સાથે એને બદલી નાખવાનું છે. એનો મતલબ કે નેગેટિવ વિચાર કરતા હોય તો નેગેટિવ વિચારને છોડીને તમારે પોઝિટિવ વિચાર તરફ આગળ વધવાનું છે મિત્રો. Seek out and put yourself in situation in which the probability of success is high. બહુ સરસ મજાનું સ્ટેટમેન્ટ અહીંયા લેખક કહે છે કે seek out and put yourself in situation in which the possibility of success is high. હમણાં જ મેં તમને ઉદાહરણ આપ્યું ને કે જે બિઝનેસ બનવાનું તમારું એક ગોલ છે એ લોંગ ટર્મ ગોલ છે, રાઈટ, અને 12થમાં પાસ થવાનો ગોલ એ તમારો શોર્ટ ટર્મ ગોલ છે. તો અહીંયા લેખક એ જ સમજાવે છે કે સીક આઉટ એન્ડ પુટ યોર સેલ્ફ ઇન સિચ્યુએશન. તમારે પોતાની જાતને એક એવી સિચ્યુએશનમાં મૂકવાની છે, પોતાની જાતને એક એવી સિચ્યુએશનમાં શોધવાની છે ઇન વિચ ધ પ્રોબેબિલિટી ઓફ સક્સેસ ઇઝ હાઈ, કે જે જગ્યા ઉપર તમને સફળતા મળવાની ગેરંટી કેવી હોય? થોડી વધારે હોય, રાઈટ. તો તમે એ જ વિચારો કે તમારા લોંગ ટર્મ ગોલમાં તમને અત્યારે વધારે સફળતા મળશે કે તમારા શોર્ટ ટર્મ ગોલમાં તમને વધારે સફળતા મળશે? ટેક ચાન્સીસ, અને હંમેશા ચાન્સ લેવાનું ચૂકવાનું નહીં. બિકોઝ જેટલું તમે ચાન્સ લેશો ને, ભલે તમે પછી એમાં નિષ્ફળતા મળે, પરંતુ એ ચાન્સ લીધા પછી તમને નિષ્ફળતા મળે એનો વાંધો નથી, પરંતુ એમાંથી તમને ઘણું બધું શીખવા પણ મળશે. ન્યૂ એક્સપિરિયન્સીસ આર લર્નિંગ એક્સપિરિયન્સીસ વિચ કેન બિલ્ડ સેલ્ફ કોન્ફિડન્સ. નિષ્ફળતા મળી છે એમાં કોઈ વાંધો નથી, પરંતુ એ નિષ્ફળતા મળી છે તો એમાં તમને કંઈક શીખવા પણ મળ્યું છે, રાઈટ. તો એટલા જ માટે અહીંયા લેખક કહે છે કે ન્યૂ એક્સપિરિયન્સીસ આર લર્નિંગ એક્સપિરિયન્સીસ. જે પણ કંઈક નવા પ્રકારના અનુભવ થાય છે એ શીખવા માટેના અનુભવ થાય છે. વિચ કેન બિલ્ડ સેલ્ફ કોન્ફિડન્સ, કે જેથી કરીને એ જ વસ્તુ તમને આગળ લઈ જતાં તમારો આત્મવિશ્વાસ વધારશે. એક્સપેક્ટ ટુ મેક મિસ્ટેક્સ એઝ અ પાર્ટ ઓફ ધ પ્રોસેસ. એ તમારે સૌથી પહેલાં, હમણાં જ મેં તમને નિષ્ફળતાની વાત કરી તો અહીંયા એ જ સમજાવે છે લેખક કે એક્સપેક્ટ ટુ મેક મિસ્ટેક્સ એઝ અ પાર્ટ ઓફ ધ પ્રોસેસ. મિસ્ટેક ઇઝ અ પાર્ટ ઓફ અ પ્રોસેસ. કોણ ભૂલ નથી કરતું? અને ભૂલ કોનાથી થાય? મનુષ્યથી જ થાય, રાઈટ. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. તો તમારે એ સમજવાનું છે કે લાઈફમાં આગળ વધતા હોય ત્યારે ભૂલ થાય છે. ડોન્ટ ડિસઅપોઇન્ટ ઇફ યુ ડોન્ટ ડૂ ઇટ પરફેક્ટલી. જો તમે એ વસ્તુને બહુ સારી રીતે ન કરી શકતા હોય તો પોતાની જાતને દોષ દેવાની જરૂર નથી, હતાશ થવાની જરૂર નથી, એમાંથી કંઈક શીખવાની જરૂર છે. ફીલ ગુડ અબાઉટ ટ્રાઇંગ સમથિંગ ન્યૂ. હંમેશા કંઈક નવું ટ્રાય કરવાનો પ્રયત્ન કરો. મેકિંગ પ્રોસેસ એન્ડ ઇન્ક્રીઝિંગ યોર કમ્પેટન્સ. અહીંયા લેખક કહે છે કે પ્રોગ્રેસમાં આગળ વધવા માટે, ઇટ મીન્સ તમારી લાઈફમાં આગળ વધવા માટે ઇન્ક્રીઝ યોર કમ્પેટન્સ. કમ્પેટન્સનો મિનિંગ શું થાય કે તમારું જે મનોબળ છે, એક નિર્ણય તમે કરો છો એમાં તમારે વધારો કરવાની જરૂર છે, કે જેથી કરીને નવું ટ્રાય કરશો તો નવું ટ્રાય કરવાથી તમને કંઈક શીખવા મળશે. સોલ્વ પ્રોબ્લેમ્સ, ડોન્ટ અવોઇડ પ્રોબ્લેમ્સ. જેટલું બને એટલો પ્રોબ્લેમને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો, એનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરો. ક્યારે પણ પ્રોબ્લેમથી ભાગશો નહીં. ફેસ ધેમ એન્ડ આઈડેન્ટિફાઈ વેઝ ટુ સોલ્વ ધેમ ઓર કોપ વિથ ધેમ. હંમેશા એનો સામનો કરો અને હંમેશા એવા રસ્તા શોધવાનો પ્રયત્ન કરો અથવા તો એ રીતે તમે આગળ વધો કે તમારે એને સૌથી પહેલાં ઓળખવાનું છે અને એકવાર ઓળખી લીધા પછી તમારે એનું નિરાકરણ કઈ રીતે લાવવાનું છે એના તરફ ધ્યાન કેન્દ્રિત કરો, પરંતુ એનાથી ભાગવાનો પ્રયત્ન કરશો નહીં. કોપ વિથ ધેમ એનો મતલબ એની સાથે અનુસરણ કરવાનો પ્રયત્ન કરો. મેક ડિસિઝન, ટ્રસ્ટ યોર સેલ્ફ ટુ ડીલ વિથ ધ રિઝલ્ટ્સ. હંમેશા ડિસિઝન લો. કહેવાનો મતલબ છે કે નિર્ણય લેવાનો છે. ક્યારેક આપણે પણ ખુદ એ રીતે વર્તાવ કરતા હોઈએ છીએ કે આપણે પોતાનો નિર્ણય નથી લઈ શકતા.
એક સરસ મજાનું ઉદાહરણ આપું કે જ્યારે સ્કૂલમાં તમે જતા હોવ છો અને સ્કૂલમાં તમને શિક્ષક એક ક્વેશ્ચન પૂછે છે, તમારા મનમાં ડાઉટ છે કે મારો આ ક્વેશ્ચન સાચો હશે કે ખોટો, અને એ ડાઉટ હોવાને લીધે તમે એ જવાબ જ્યારે શિક્ષક પૂછે છે ત્યારે આપતા નથી. તો એ બતાવે છે કે તમે તમારા જે આન્સર છે એના પ્રત્યે કોન્ફિડન્સ નથી, તમને તમારામાં કોન્ફિડન્સ નથી. ઓકે, ચાલો, તમારો આન્સર ખોટો છે, બરાબર છે, તમને ખબર નથી એટલા માટે તમે કહેતા નથી. પરંતુ કહી દીધું હોય તમે શિક્ષકને એ જ પ્રશ્ન વિશે જ્યારે તમે શિક્ષક સાથે વાત કરો છો તો પોસિબલ છે કે એમાંથી તમને કંઈક નવું જાણવા મળશે અથવા તો તમને સાચો આન્સર જાણવા મળશે, રાઈટ? તો હંમેશા ડિસિઝન લો, ક્યારેય 50-50ની સિચ્યુએશનમાં ના આવો, 100%ની સિચ્યુએશનમાં આવો. ટ્રસ્ટ યોર સેલ્ફ ટુ ડીલ વિથ ધ રિઝલ્ટ. અને જ્યારે પણ તમને રિઝલ્ટ મળે છે, રિઝલ્ટ પરિણામની વાત આવે છે તો એક્ઝામના પરિણામની વાત નથી મિત્રો. અહીંયા કોઈ પણ કાર્ય કરો છો એના પરિણામની વાત છે કે જ્યારે પણ તમે કોઈ પરિણામ ઉપર આવો છો તો એ પરિણામ ઉપર વિશ્વાસ રાખતા શીખો, ભલે એ સાચું હોય, ખરાબ હોય, ખોટું હોય, કોઈ પણ વસ્તુનું હોય. ડેવલપ યોર સ્કિલ. નો વોટ યુ કેન એન્ડ કાન્ટ ડુ. તમારી જે સ્કિલ છે એને સુધારવાનો પ્રયત્ન કરો. નો વોટ યુ કેન એન્ડ યુ કાન્ટ ડુ. એવી વસ્તુઓ વિશે જુઓ કે તમે શું કરી શકો છો અને શું નથી કરી શકતા. ફોકસ ઓન વોટ યુ કેન ડુ રાધર દેન વોટ યુ કેન નોટ. તો હવે એ ફોકસ કરેલી એ વસ્તુ ઉપર તમારે ધ્યાન દેવાનું છે કે તમે શું કરી શકો છો. હવે શું નથી કરી શકતા એના વિશે વિચાર કરવાથી તમને લાઈફ આગળ નહીં લઈ જાય. તો એ જ વસ્તુ ઉપર કોન્સન્ટ્રેટ કરો કે તમે કઈ વસ્તુ કરી શકો છો. તો આ દરેક વસ્તુ તમારે કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો બસ દેટ્સ ઓલ. આ જ હતું આપણા યુનિટ નંબર 4 આઈ લવ મીમાં. આઈ હોપ સો કે અહીંયા જે લેખક તમને સમજાવવાનો પ્રયત્ન કરે છે એ તમે અહીંયા સમજ્યા હશો. અને લેખકનું ખુદ એક્ઝામ્પલ તમે જો લો છો તો તમને ખ્યાલ આવે છે કે કઈ રીતે શરૂઆતની લાઈફમાં લેખક એક નકારાત્મક જીવન જીવતા હતા અને ત્યારબાદ એમને પોતાની જાતને ઓળખીને પોતાનામાં રહેલા જેટલા પણ પ્રોબ્લેમ હતા એ દરેક જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો, જેથી કરીને આગળ જતાં એમના જીવનમાં સેલ્ફ કોન્ફિડન્સ ઇન્ક્રીઝ થયો, એટલે કે આત્મવિશ્વાસમાં વધારો થયો. તો બસ તમે પણ એ જ રીતે પોતાના પ્રોબ્લેમને સોલ્વ કરો, શોધો, તમારી જે સ્કિલ છે એને ડેવલપ કરો અને પોતાના જીવનમાં આગળ વધો. તો બસ આ જ હતો તમારો યુનિટ. ફરીથી મળીશું એક નવા યુનિટ સાથે. ત્યાં સુધી જય હિન્દ.